તેમજ મહુવા હનુમંત હોસ્પિટલ તરફથી 9 દિવસ હનુમંત હોસ્પિટલમાં આવો ને તો અમારે ખૂબ જોઈ શકો છો મિત્રો. હાલો મિત્રો, તો ફરી મારા નવા વિડીયોમાં બધા જ મિત્રોનું સ્વાગત છે. અત્યારે મિત્રો અમે 965 જે મોરારજી બાપુની રામકથા ચાલી રહી છે એમનો છે આજે મિત્રો 6ઠ્ઠો દિવસ, અને 6ઠ્ઠા દિવસનું તમને મિત્રો અહીંનું ડોમનું પબ્લિક તેમજ મિત્રો રસોડા વિભાગનું તમને સંપૂર્ણ માહિતી આપવાની છે, તો વિડીયોમાં બનાવી રહેજો. જોઈ શકો છો મહાદેવ અને એના મિત્રો દર્શન થાય છે, અહીંયા તમે નિહાળી શકો છો. ડમરું વગાડો. જોઈ શકો છો મિત્રો તમે. ચાલો તો આગળ તરફ જઈએ. મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ કથા ડોમની અંદર ને, તો ચાલો અહીંનું પબ્લિક તમને બતાવો. આ મિત્રો તમે બ્રેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો જે મોરારી બાપુની સત્તા હાંભળી રહ્યા છે બધા, તો ચાલો આપણે અંદર જઈને તમને દેખાડો કેવું બધા સાંભળે છે પબ્લિક, કેવું રિએક્શન આવે છે. તો ચાલો આપણે અંદર જઈએ. અત્યારનું મિત્રો અહીંનું પબ્લિક તમે જોઈ શકો છો, આખું મિત્રો ડોમ ભરાઈ ગયું છે, એ પણ તમે અહીંથી નિહાળી શકો છો. લગ્ન થાય છે મા બાપના દીકરાની પૂજા કે આવા પ્રશ્નો ઉભા થાય, અને ગામડાઓમાં જ્યારે ભગવાન જાનકીજીએ અશોક વાટિકામાં અશોક વૃક્ષની નીચે કેમ બેઠા, પણ હવે એવું તો વઢવાણમાં પૂછવામાં પૂજન રબારીની કથાથી ત્યારે આવા બગડેલા બાઈક મેં જિંદગીમાં જોયા, એમાંથી તલાવને કાઢી મારા અવાજ સિવાય બધા અવાજ મંગલ હેરા પછી જ્યાં દુકાણી અને ગોસ્વામીજી ગાયબ. જે મિત્રો તમે જોઈ રહ્યા છો આવો ને તો અમારા ખૂબ સરસ મજાના મિત્ર જે પાજભાઈ છે ને અહીંયા સેવા આપી રહ્યા છે, તો ભાઈ પાજભાઈ બે શબ્દ મિત્રો કહેજો. જય શ્રી રામ મિત્રો, કેમ છો? મારું નામ છે રાઠોડ પાર્થ અને મિત્રો અત્યારે હનુમંત હોસ્પિટલનો અહીંયા ફ્રી નિદાન કેમ્પ છે, અને અહીંયા ઘણા બધા દર્દીઓ આવતા હોય છે. તમે પણ એકવાર આ જગ્યાએ આવજો, અને ફ્રી નિદાન કેમ્પ છે, અને દવા પણ તમને ફ્રીમાં મળી જશે. અને અમારે ભાવેશભાઈ બ્લોગને ખૂબ ને ખૂબ સપોર્ટ કરજો, અને એની ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મહાદેવ. નમસ્કાર. આજરોજ ગોપનાથ મુકામે વિશ્વવંદનીય શ્રી મોરારી બાપુ દ્વારા 9 દિવસ કથાના કેમ્પનું આયોજન કરેલું છે. તો શ્રી જસવંત મહેતા પરિવાર તરફથી તેમજ મહુવા હનુમંત હોસ્પિટલ તરફથી 9 દિવસ હનુમંત હોસ્પિટલમાંથી દરેક વિભાગના સુપર સ્પેશિયાલિસ્ટો અહીંયા મેડિકલ કેમ્પમાં રોજે રોજ સારવાર આપે છે. આજે કથાનો 5મો દિવસ છે. અંદાજે અત્યાર સુધીમાં 400 પેશન્ટો અહીંયા સારવાર લીધી છે. દવા, લોહીના રિપોર્ટ, દરેક જાતના ઓપરેશનો એ હનુમંત હોસ્પિટલ ઉપર વિનામૂલ્યે જે તે યોજનાઓ દ્વારા કરી દેવામાં આવશે. અહીંયા દરેક દવા તથા તપાસ વિનામૂલ્યે થઈ રહ્યો છે. ગોપનાથ તેમજ તળાજા તાલુકાની જનતાને અનુરોધ છે કે આ કેમ્પનો બહોળી સંખ્યામાં પૂરેપૂરો લાભ લે અને હનુમંત હોસ્પિટલ વિશે માહિતી મેળવે. જય શ્રી રામ. કેમ્પ છે ને મિત્રો, તમે જે કથા ડોમ તરફ મિત્રો જવાનો, અહીં ગોપનાથ મહાદેવ જવાનો મિત્રો રસ્તો આ છે, અને મિત્રો નાથી જ મિત્રો કેમ્પ અહીંયા ચાલુ થાય છે. આ જે ગેટ છે ને, એક ગેટ મિત્રો રસ્તાનો છે, એની બાજુમાં બીજો ગેટ છે, ને નાથી જ મિત્રો આ કેમ્પ ચાલુ થાય. તમે અહીંથી નિહાળી શકો છો. ખૂબ સરસ મજાનો અહીંયા કેમ્પ ચાલુ છે અત્યારે મિત્રો. એ મિત્રો આજે દિવસ મિત્રો સપ્તાહ પૂરી થાય ને ત્યાં સુધી મિત્રો આ કેમ્પ રહેવાનો છે. અહીં જે મિત્રો મેળાનું આયોજન છે ને, એ મિત્રો મેળો છે એ આપણે રાતે જ મિત્રો ફૂલ ભરાય છે. અત્યારે મિત્રો બધી રાઈડું બંધ હોય છે, તો રાતનો મિત્રો આપણો ફૂલ વિડીયો આવી ગયો છે. એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ, તો એ વિડીયો ફૂલ જોઈજો, તમને ખૂબ મજા આવશે. નાઇટનો વ્યૂ ખૂબ સરસ મજાનો આવે છે. તો ચાલો આપણે આગળ રસોડા વિભાગ તરફ જઈએ. સાથે મિત્રો આ વિડીયોને અહીંયા જ એન્ડ કર્યો છે. મળીએ અને જબરદસ્ત વિડીયો સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.
જય માતાજી.